ભજન છે કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ। જો રાજકોટ અને અમરેલીને જોડતો પણ એક માર્ગ એવો છે જેના પર વાહન ચલાવવા ભારે હિંમત હોવી જોઈએ। રાજકોટમાં આવેલા જેતપુર તાલુકાના અમરનગરથી દેવળકી થઈને વાડસડા જતો અંદાજે 8 થી 10 કિલોમીટર લાંબો રસ્તો એવો છે કે જેને રસ્તો કહેવો કે નહીં તે જ એક સવાલ છે। આ રસ્તે ટુ વ્હીલર ચાલકો તેમનો જીવ હથેળીમાં લઈને આગળ વધતા હોય છે તેવી હાલત થઈ ગઈ છે। આ રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે એની વાત પૂછોમાં। મોટા વાહનની સાઈડમાં તો હલાતું નથી બાઇક લઈને, કારણ કે એટલા પાણા ઉડે, કાંકરા ઉડે તો બાઇકવાળાને લાગી જાય, એક્સિડન્ટ થાય। બીજા નંબરમાં આ દેવળકી છેલ્લું ગામ છે અમરેલીનું, તો અહીંયા નથી અમરેલીવાળા ધ્યાન દેતા, નથી રાજકોટવાળા ધ્યાન દેતા, તો અમારે શું હાથ કરવાની રહે? આ ગાડા કેડા જેવો ગાડા કેડો અટાણે બીમાર માણસ લઈ જવો હોય તો આ રોડ ઉપર હલાય એવું નથી। સ્થિતિ એવી છે કે આ સિંગલ પટ્ટી રોડ પર જો બાજુમાંથી મોટું વાહન પસાર થાય તો ટુ વ્હીલર ચાલકે ઊભા રહી જવું પડે છે અને બ્રેક મારે એ સમયે વાહન સ્લીપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે। ટ્રક અને કાર જેવા વાહનો પસાર થાય ત્યારે રસ્તાના ઉખડેલા કાંકરા ઉડવાથી ટુ વ્હીલર ચાલકોને ભારે જોખમ છે। દેવળકીથી અમરનગરને જોડતા રોડ માટેનો અમારો પ્રશ્ન છે કે જે અતિ બિસ્માર હાલતમાં છે અને કોઈ પણ સ્થાનિક આગળનું રાજકીય આગેવાન કોઈ પણ વ્યક્તિ આમાં ધ્યાન દેતું નથી। તો અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આનું જલ્દીમાં જલ્દી કંઈક નિરાકરણ કરે અને બનાવવામાં આવે, નહીંતર આમાં મોટી દુર્ઘટના બને। રોડની બિસ્માર હાલતને કારણે દરરોજ પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષ છે। વાહન ચાલકોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્ર અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા આ રોડ અંગે કોઈ ધ્યાન આપવામાં નથી આવતું, જાણે કે કોઈ મોટો અકસ્માત સર્જાવાની તંત્ર રાહ જોઈ રહ્યું છે। હાલ તો સ્થાનિકોની માંગ છે કે આ રસ્તાનું સમારકામ જલ્દીમાં જલ્દી થાય। ક્યારે કોણ પડી જાય ને કેવો અકસ્માત બની જાય એનું નક્કી નથી, કારણ કે આવડા મોટા મોટા પાણકા નીકળી ગયા છે। થોડુંક હાલો 5-25 મીટર તો મોટા મોટા ગાબડા પડી ગયા છે। સામેથી વાહન આવતું હોય, આપણે જતા હોય, એ કઈ સાઈડથી આવે એ નક્કી નથી થતું, એટલે હાલત બહુ ગંભીર છે। સાહેબ, માંગ એવી છે કે તંત્ર પાસે વહેલી તકે આની ઉપર ધ્યાન દોરી અને એક નવો સારો રોડ બનાવી દે, જેથી કરીને અમારે કોઈ તકલીફ ન પડે અને નુકસાની ન જાય અને અકસ્માતથી અમે મુક્ત બની।